ચલો બાળકો, તો હવે આપણે આગળ વાત કરીએ તો કે ચેપ્ટર નંબર 4 ના સ્વાધ્યાયના દાખલાઓની. બરાબર છે, થોડા દાખલાઓ વધારે છે આમાં, પણ શરૂઆત કરીએ આપણે તો અદિશ રાશિ અને સદિશ રાશિઓ પરથી. તમારા જે શરૂઆતના 3 ક્વેશ્ચન છે એમાં તમારે બીજું કશું નથી કરવાનું, તમારે ખાલી ઓળખવાનું છે કે તમને જેટલી બધી રાશિઓ આપેલી છે એમાંથી સદિશ રાશિ કઈ છે અને અદિશ રાશિ કઈ છે. સૌથી પહેલો જે ક્વેશ્ચન છે એમાં તમારે શું કરવાનું છે? ફિલ્ટરિંગ કરવાનું છે. એટલે કે અહીંયા ઘણી બધી ભૌતિક રાશિઓ આપેલી છે, એમાંથી સદિશ ભૌતિક રાશિ કઈ છે, અદિશ ભૌતિક રાશિ કઈ છે, બંને તમારે અલગ કરવાનું છે. તો જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સદિશ રાશિઓ. તો સદિશ રાશિઓ અને અહીંયા વાત કરીએ અદિશ રાશિઓ. બરાબર છે. ચલો, કદ ને દિશાની જરૂર નહીં પડતી, ખાલી મૂલ્યની જરૂર પડે. તો કઈ રાશિ આવશે? અદિશ. પછી દ્રવ્યમાન, એ પણ કેવી રાશિ છે? અદિશ. ઝડપ, એ તો તમને બધાને ખ્યાલ જ છે, દિશા દર્શાવવાની જરૂર નથી. પ્રવેગ, તો એને દિશા દર્શાવવાની જરૂર પડે, કેમ કે પ્રવેગ શેના ઉપર આધાર રાખે? વેગ ઉપર. તો પ્રવેગ એ કેવી રાશિ આવશે? તો કે સદિશ રાશિ. ઘનતા, અદિશ રાશિ. અદિશ રાશિ. પછી મોલ સંખ્યા, એ પણ અદિશ રાશિ. સંખ્યા હંમેશા અદિશ જ હોય, બરાબર છે. વેગ, તો એ પાછી સદિશ રાશિ. કોણીય આવૃત્તિ, એ પાછી કોણીય આવૃત્તિ. પછી સ્થાનાંતર, તો એ પાછી સદિશ રાશિ. કોણીય વેગ, એ પણ સદિશ રાશિ. તો આ તમારો પહેલો ક્વેશ્ચન પૂરો. આ પહેલા 3 ક્વેશ્ચન કરાવું છું એટલા માટે કેમ કે અમુક રાશિઓ તમારા માટે કેવી છે? નવી છે, જે આપણે બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટરમાં નથી આવી. બરાબર છે. એટલે અમુક રાશિઓ તમારા માટે નવી છે, એટલે હું તમારે આ કરાવું છું. હવે જુઓ, આ જે છે બીજા નંબરનો ક્વેશ્ચન, એમાં તમારે અદિશ રાશિ કઈ છે ખાલી એટલું ઓળખવાનું છે. સદિશ રાશિઓ નથી લખવાની, પણ આમાંથી અદિશ રાશિઓ કઈ છે એ જ તમારે ખાલી જોવાનું છે. તો અહીંયા લખીએ અદિશ રાશિઓ. ચલો, તો બળ, દિશાની જરૂર પડે, સદિશ રાશિ થઈ. કોણીય વેગમાન, L = mvr, તમે નથી ભણ્યા હજી. કોણીય વેગમાન એ પણ સદિશ રાશિ. કાર્ય અદિશ રાશિ આવે. વિદ્યુત પ્રવાહ પણ અદિશ રાશિ આવે. બરાબર. વિદ્યુત પ્રવાહને આમ તો દિશા હોય, પણ એ કેવી હોય? ધન ધ્રુવ થી ઋણ ધ્રુવ તરફ. પણ એને તમે કઈ ધન એક્સ દિશા, ઋણ વાય દિશા, કોઈ પારિમાણિક દ્રષ્ટિએ તમે એને ના બતાવી શકો. એટલે વિદ્યુત પ્રવાહ એ કેવી રાશિ છે? કે અદિશ રાશિ. રેખીય વેગમાન, P = mv, રેખીય વેગમાન એ પણ સદિશ રાશિ. વિદ્યુત ક્ષેત્ર, E, એ પણ સદિશ રાશિ. સરેરાશ વેગ, સદિશ રાશિ. ચુંબકીય ચાક માત્રા, એ પણ સદિશ રાશિ. સાપેક્ષ વેગ, સદિશ રાશિ. તો અદિશ રાશિ બે જ આવશે, કાર્ય અને વિદ્યુત પ્રવાહ. આગળ જોઈએ તો ત્રીજા નંબરમાં કીધું છે તો સદિશ રાશિઓ કઈ છે. ક્વેશ્ચન મેં લખ્યું નથી કયો આમાં શું પૂછ્યું છે, પણ મને યાદ છે એટલે કહું છું. ત્રીજા નંબરના ક્વેશ્ચન ની અંદર તમને એવું કીધું છે કે જેટલી પણ ભૌતિક રાશિઓ આપી છે એમાંથી સદિશ રાશિ કઈ. તો હવે એના માટેની વાત કરીએ. તાપમાન, દિશાની જરૂર પડે? ન પડે. દબાણ, ના પડે. આઘાત ને પડે. સમય, ના પડે, દિશાની જરૂર. પાવર, અદિશ રાશિ. કુલ પથ લંબાઈ, અદિશ રાશિ. ઉર્જા, અદિશ રાશિ. ગુરુત્વીય સ્થિતિમાન, અદિશ રાશિ. ઘર્ષણાંક, અદિશ રાશિ. વિદ્યુત ભાર, અદિશ રાશિ. તો સદિશ રાશિ એક જ આવે, આઘાત. બરાબર. આઘાતનું ઇક્વેશન કદાચ તમને ના ખબર હોય તો ડેલ્ટા P = F × ડેલ્ટા T. બળ ગુણ્યા સમય કરો ને
એટલે એનું જે ગુણનફળ હોય ને વેગમાનના ફેરફાર બરાબર હોય, અને આ વેગમાનના ફેરફારને શું કહેવાય? આઘાત કહેવાય. હવે ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5 એસક્યુ છે, બરાબર? તો એ તમારે વાંચી લેવા, ના ખબર પડે તો આપણને પૂછી લેવું, બરાબર? ચલો બાળકો, તો હવે જોઈ લઈએ આગળ આપણે દાખલા નંબર 6, બરાબર છે? હવે આપણને એવું કીધું છે કે નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો. તમને અહીંયા 4 પદ આપી દીધા છે, 4 ઇક્વેશન્સ છે. હવે તમારે 4 ઇક્વેશન્સ તમારે અહીંયા સાબિત કરવાના છે. હવે એના માટે આપણે આ આકૃતિનો ઉપયોગ કરીશું. હવે આ આકૃતિ આપણે ક્યાં જોઈ છે? તો આપણે સદિશોના સરવાળા અને બાદબાકી વાળો ટોપિક જોયો હતો ને, એમાં સદિશોને બાદબાકીની વાત કરેલી હતી. તો આ જ આકૃતિ એ વખતે આપણે જોઈ હતી. તો જુઓ, આ સદિશ એ છે. હવે સદિશ એ વત્તા હું સદિશ બી કરું છું. આ સદિશ એ, આ સદિશ બી, બે નો સરવાળો. તો આ પરિણામી સદિશ મને શું બતાવશે? સદિશ એ વત્તા સદિશ બી. બાદબાકી બતાવી છે. હવે તો સદિશ બી આ દિશામાં છે, તો સદિશ બી ને હું વિરુદ્ધ દિશામાં દોરું આવી રીતે નીચે. તો આ સદિશ બી, તો આ શું થશે? માઇનસ સદિશ બી થશે. હવે સદિશ એ વત્તા માઇનસ સદિશ બી, તો આ બંને સદિશને જોડતો પરિણામી સદિશ દોરું તો મને શું આપશે? સદિશ એ માઇનસ સદિશ બી. જો આમાં ના ખબર પડી હોય તો ફરીથી એ વિડીયો જોઈ લેવો કે જેથી કરીને ખ્યાલ આવે. શરૂઆત કરીએ તો સૌથી પહેલું આપણી જોડે છે તો મોડ ઓફ એ પ્લસ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ એ વત્તા મોડ ઓફ બી. બરાબર છે? આપણે આ સાબિત કરવાનું છે. હવે અહીંયા આમ તો છે ને, અહીંયા ઉપર બધે સદિશ આવે, બુક વાળાએ નથી લખ્યું, પણ આપણે અહીંયા જ્યારે સાબિતી આપીશું ત્યારે આપણે લખીશું. ચલો, હવે અહીંયા શું કરવાનું? તો સૌથી પહેલા હંમેશા યાદ રાખવાનું, તો હંમેશા યાદ શું રાખવાનું કે બે સદિશો છે એ અને બી, બરાબર? બંને સદિશોનો હું સરવાળો કરું ને તો આ જે પરિણામી સદિશ છે ને એના કરતા તો મોટો જ મળશે. થોડું લોજિક વિચારજો આમાં. ઓપી વત્તા પીક્યુ હું કરું ને તો આ બાજુની લંબાઈ વત્તા આ બાજુની લંબાઈ, તો એ જે પરિણામી બાજુ મળશે ને એ આના કરતા કેવું હશે? વધુ જ હશે. એટલે આપણે અહીંયા લખાણ આ રીતે લખીશું: હંમેશા ત્રિકોણના બે બાજુનો અથવા બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધુ હોય. બરાબર? આ બાજુ વત્તા આ બાજુ, અને જે મને ટોટલ મળશે એ આના કરતા વધુ જ હશે. તો આવું લખી શકું. શું? તો કે ઓ ક્યુ લેસ ધેન OP વત્તા PQ. બરાબર? આવી રીતે હું લખી શકું. હવે OQ એ શું છે? સદિશ એ વત્તા સદિશ બી. તો હું અહીંયા લખીશ સદિશ એ વત્તા સદિશ બી લેસ ધેન OP એ શું છે? તો કે સદિશ એ વત્તા PQ એ શું છે? તો કે સદિશ બી છે. હવે બંને બાજુ માનાંક લઈ લો તો મોડ ઓફ સદિશ એ પ્લસ સદિશ બી લેસ ધેન મોડ ઓફ સદિશ એ પ્લસ મોડ ઓફ સદિશ બી. તો આમાં બે વસ્તુ ભેગી છે. એ વત્તા બી કરતા મોડ ઓફ એ વત્તા મોડ ઓફ બી નું મૂલ્ય વધુ હોય, કાં તો પછી બંને સરખા હોય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે. એટલે આના કરતા આ બે મોટા હોય, કાં તો પછી બંને સરખા હોય. તો આપણે અત્યારે પહેલું તો પરિણામ સાબિત કરી નાખ્યું કે આના કરતા આ બેનો સરવાળો વધુ હશે આના કરતા. તો આને કહી દઈએ પરિણામ નંબર 1. ચલો હવે આગળ વધીએ. હવે બીજું પરિણામ મેળવીએ તો એના માટે શું કરવાનું? માની લો કે સદિશ એ અને સદિશ બી બંને એક જ દિશામાં છે, તો બંને વચ્ચેનો ખૂણો શું થાય? 0. તો જોઈ લઈએ. જો સદિશ એ અને સદિશ બી બંને એક જ દિશામાં હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0 ડિગ્રી થાય. હવે આપણને ખબર છે ચેપ્ટર
ઉદાહરણ નંબર 2 માં આપણે પરિણામી સદિશનું ઇક્વેશન ભણી ગયા, બરાબર છે. ચલો, તો સદિશ એ વત્તા સદિશ બી પણ શેમાં આવશે? માનાંકમાં. આપણે પરિણામી સદિશનું મૂલ્ય મેળવવું હોય તો આ શું છે? પરિણામી સદિશ જ છે ને, એનું મૂલ્ય મેળવવું હોય તો શું આવે? વર્ગમૂળની અંદર a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab cos થીટા. થીટાની જગ્યાએ હું શું મૂકી દઉં? 0. તો વર્ગમૂળની અંદર a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab cos 0. cos 0 ની વેલ્યુ શું હશે? 1. તો વર્ગમૂળની અંદર a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab. ચલો, આને હવે છે ને હું કંઈક આ રીતે લખી શકું. મોડ ઓફ સદિશ a પ્લસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર a પ્લસ b નો હોલ સ્ક્વેર લખી શકું, વર્ગ અને એનું વર્ગમૂળ. તો મોડ ઓફ સદિશ a વત્તા સદિશ b બરાબર a પ્લસ b લખી શકું, બરાબર છે. સિમ્પલ. હવે કોઈ પણ રાશિ છે એનું મૂલ્ય દર્શાવવું હોય ને તો આ રીતે બતાવી શકાય, કાં તો પછી આવી રીતે મોડ ઓફ સદિશ a કરીને. આ બંને વસ્તુ શું દર્શાવે? કે બંને મૂલ્ય જ બતાવે છે. તો જોઈ લઈએ. આને હું આવી રીતે લખી શકું ને, તો મોડ ઓફ સદિશ a પ્લસ મોડ ઓફ સદિશ b ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ a પ્લસ મોડ ઓફ સદિશ b. તો આ અને આ બંને સરખા થયા. એવી રીતે આના કરતા આ બેના મૂલ્ય મોટા હશે તો આ સાબિત થઈ ગયું. તો તમારે અહીંયા લખવાનું, આને કહી દઈએ પરિણામ નંબર 2. ચલો, આમ સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે મોડ ઓફ સદિશ a પ્લસ સદિશ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ a પ્લસ મોડ ઓફ સદિશ b. તો આ પહેલું પરિણામ સાબિત થઈ ગયું. હવે આપણે બીજું લાવીએ. ચલો, a પ્લસ b ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ a માઇનસ મોડ ઓફ b. ચલો, હવે આના માટે શું કરવાનું? તો સૌથી પહેલા આપણે શું સાબિત કરીશું? કે આ બેની બાદબાકી આના કરતા કેવી હશે? ઓછી હશે. આપણે શું સાબિત કરીશું? સૌથી પહેલા આ બેની બાદબાકી આના કરતા ઓછી હશે. પછી શું સાબિત કરીશું? કે આ બેની બાદબાકી એ આના જેટલું જ હશે, બરાબર. તો સૌથી પહેલા આ બેની બાદબાકી આના કરતા ઓછી હશે, આપણે એવું સાબિત કરીએ. તો હંમેશા યાદ રાખવાનું કે ત્રિકોણની કોઈ પણ બે બાજુની બાદબાકી કરો ને એટલે ત્રીજા કરતા એ કેવી હોય? ઓછી જ હોય. જેમ કે હું આ બાજુ અને આ બાજુ બેની બાદબાકી કરું ને તો એનું જે મૂલ્ય મળશે ને એ આના કરતા તો નાનું જ હશે, બરાબર છે. એક્ઝામ્પલ આપું, જેમ કે આ બાજુની લંબાઈ છે 5 સેન્ટીમીટર, આ બાજુની લંબાઈ છે તો કે 7 સેન્ટીમીટર, બરાબર. અને આની લંબાઈ છે તો કે 10 સેન્ટીમીટર. તો આ બેની બાદબાકી કરો તો તમને શું મળશે? 7 - 5 એટલે કેટલા મળે? 2. તો ત્રીજા કરતા કેવી થઈ? નાની થઈ ને. બસ, તો એ જ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા હંમેશા ત્રિકોણની બે બાજુઓની બાદબાકી ત્રીજી બાજુ કરતા નાની હોય તો આપણે આકૃતિ ઉપરથી શું લખીશું? OQ ગ્રેટર ધેન OP માઇનસ PQ. સદિશ OP માઇનસ PQ. ચલો, OQ એ શું છે? તો કે સદિશ A વત્તા સદિશ B. તો સદિશ A વત્તા સદિશ B ગ્રેટર ધેન OP એ શું છે? તો કે સદિશ A માઇનસ સદિશ B. બંને બાજુ માનાંક લઈ લઈએ તો મોડ ઓફ સદિશ A પ્લસ મોડ ઓફ સદિશ B ગ્રેટર ધેન મોડ ઓફ સદિશ A માઇનસ મોડ ઓફ સદિશ B. તો આને કહી દઈએ પરિણામ નંબર 3. હવે આપણે શું સાબિત કરવાનું? કે
એ વત્તા બી નું મૂલ્ય એ માઇનસ બી જેટલું જ છે, કેમ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે ને, તો ગ્રેટર ધેન વાળું તો મેળવી લીધું. હવે આપણે આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે એવું સાબિત કરીએ. તો એના માટે શું વિચારીશું, જો સદિશ એ અને સદિશ બી પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 180 ડિગ્રી થશે. સદિશ એ આ દિશામાં, સદિશ બી આ દિશામાં, તો બંને વચ્ચેનો ખૂણો શું થશે? 180. ચલો હવે આગળ. તો મોડ ઓફ સદિશ એ વત્તા સદિશ બી બરાબર પરિણામી સદિશ વાળું ઇક્વેશન વાપરીએ ફરીથી, તો a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab cos થીટા, થીટાની જગ્યાએ આપણે 180 મૂકી દઈએ તો જોઈએ શું થાય છે. વર્ગમૂળની અંદર a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab cos 180. cos 180 ની વેલ્યુ શું થાય? તો કે -1 થાય. તો વર્ગમૂળની અંદર a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર -2ab થશે. બરાબર છે. ચલો તો આને આવી રીતે લખી શકું ને? લખી જ શકાય ને, a માઇનસ બી નો હોલ સ્ક્વેર. તો મોડ ઓફ સદિશ એ પ્લસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી. તો આને આવી રીતે હું લખી શકું, મોડ ઓફ સદિશ એ પ્લસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ એ માઇનસ મોડ ઓફ સદિશ બી. તો આ થયું તમારું પરિણામ નંબર 4. આમ સમીકરણ 3 અને 4 પરથી શું લખી શકાય? તો કે મોડ ઓફ સદિશ એ પ્લસ સદિશ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ એ માઇનસ મોડ ઓફ સદિશ બી. થઈ ગયું પરિણામ નંબર 2 સાબિત. ઓકે, ચલો હવે આપણે સી મેળવીએ. બરાબર, તો પહેલા તો સી લખી નાખીએ. તો કે a માઇનસ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ એ પ્લસ મોડ ઓફ બી. હવે હંમેશા યાદ રાખવાનું, તો ત્રિકોણની બે બાજુ છે, બે બાજુનો તમે સરવાળો કરો એના કરતા ત્રીજી બાજુ જે હોય ને એની લંબાઈ ઓછી જ હોય. બરાબર છે. ત્રિકોણની બે બાજુનો સરવાળો કરો, આ બાજુ અથવા આ બાજુ, બરાબર, આ બાજુ વત્તા આ બાજુ કરું તો એ બે બાજુનો સરવાળો છે ને ત્રીજી જે બાજુ છે એના કરતા વધુ જ મળે. બરાબર, તો એ પણ લખી લઈએ. હંમેશા બે બાજુ ની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધુ જ હોય. બરાબર, તો આપણે આ બે બાજુ ઓપી વત્તા અહીંયા નામ આપી દઈએ આર, ઓપી વત્તા પી આર કરીએ તે બે બાજુનો સરવાળો છે ને ત્રીજી બાજુ કરતા વધુ જોઈએ. એટલે આપણે અહીંયા શું લખીએ? તો કે ઓ આર લેસ ધેન ઓપી વત્તા પી આર. બરાબર, તો ઓ આર એ શું છે? તો કે સદિશ એ માઇનસ સદિશ બી લેસ ધેન ઓપી એ શું છે? તો કે સદિશ એ છે વત્તા પી આર એ શું છે? તો કે માઇનસ સદિશ બી છે. બરાબર, હવે બંને બાજુ માનાંક લઈ લો તો મોડ ઓફ સદિશ એ માઇનસ સદિશ બી લેસ ધેન સદિશ એ મોડ ઓફ સદિશ એ પ્લસ, હવે માનાંક લવાનું તો એ તો પ્લસમાં જ થવાનું, તો મોડ ઓફ સદિશ બી. તો આને કહી દે સમીકરણ નંબર 5. બરાબર, ચલો જો સદિશ એ અને સદિશ બી પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થવાના? 180 ડિગ્રી થવાના. કેમ કે હવે આપણે શું સાબિત કરવું છે કે એ મોડ ઓફ એ માઇનસ બી કોના બરાબર હશે? આ બેના સરવાળા બરાબર હશે.
એવું સાબિત કરવું છે. તો મોડ ઓફ સદિશ a માઇનસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ, અહીંયા માઇનસ છે ને એટલે માઇનસ 2ab cos થીટા, થીટા બરાબર 180 મૂકી દઈએ, વર્ગમૂળની અંદર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ 2ab cos 180, cos 180 માઇનસ 1 થશે. તો વર્ગમૂળની અંદર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ 1 આની વેલ્યુ માઇનસ પ્લસ એટલે 2ab. તો હું કંઈક આવી રીતે લખી શકું, વર્ગમૂળની અંદર a વત્તા b નો હોલ સ્ક્વેર. તો મોડ ઓફ સદિશ a માઇનસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ a વત્તા b, માટે મોડ ઓફ સદિશ a માઇનસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ a વત્તા મોડ ઓફ સદિશ b. તો આને કહી દે સમીકરણ નંબર 6. સમીકરણ 5 અને 6 પરથી, સમીકરણ 5 અને 6 પરથી મોડ ઓફ સદિશ a માઇનસ સદિશ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ a વત્તા મોડ ઓફ સદિશ b. ચલો હવે છેલ્લું પરિણામ મેળવવાનું છે d. તો મોડ ઓફ a માઇનસ b ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ a માઇનસ મોડ ઓફ b. ચલો હવે આપણે શું કરવાનું છે કે a માઇનસ b કરતા આ બેની બાદબાકી કેવી હોય? ઓછી હોય. એટલે કે હંમેશા બે બાજુની બાદબાકી ત્રીજી બાજુ કરતા નાની હોય. બરાબર, આ ત્રીજી બાજુ છે, આ ત્રીજી બાજુ છે. આની અને આની બાદબાકી કરીએ ને અને જે મૂલ્ય મળે ને આના કરતા કેવું હોય? નાનું જ હોય. તો આ રીતે લખી શકું, r ગ્રેટર ધેન OP માઇનસ PR. બરાબર, આ બે બાજુની બાદબાકી કરું ને અને મને જે મૂલ્ય મળે ને આના કરતા પણ કેવું હોય? નાનું હોય. એટલે મેં શું લખ્યું? આ લખ્યું. તો OR એ શું છે? તો કે સદિશ a માઇનસ સદિશ b ગ્રેટર ધેન સદિશ a માઇનસ માઇનસ સદિશ b. બંને બાજુ માનાંક લઈએ તો મોડ ઓફ સદિશ a માઇનસ સદિશ b ગ્રેટર ધેન મોડ ઓફ સદિશ a માઇનસ, આનું માનાંક લઉં તો પ્લસમાં જ થવાનું, મોડ ઓફ સદિશ b. તો આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 7. જો સદિશ a અને સદિશ b પરસ્પર એક જ દિશામાં હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બરાબર છે, તો આપણે આવું લખી શકીએ, સદિશ a માઇનસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ, પરિણામી સદિશનું ઇક્વેશન લખીએ, અહીંયા માઇનસ છે તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ 2ab cos 0. તો હું ડાયરેક્ટ લખું a માઇનસ b નો હોલ સ્ક્વેર મોડ ઓફ સદિશ a માઇનસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. તો આવી રીતે લખી શકું, મોડ ઓફ સદિશ a માઇનસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ a માઇનસ મોડ ઓફ સદિશ b. અને કહી દઈએ 8. સમીકરણ 7 અને 8 પરથી તો હું લખી શકું, સદિશ a માઇનસ સદિશ b ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ a માઇનસ મોડ ઓફ સદિશ b. સામે બસ રેડી, તમારો દાખલા નંબર 6 પૂરો.